જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હવે તૂટ્યું છે। કેનેડાની કડક વિઝા નીતિઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે। કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓના 74% વિઝા રદ કર્યા છે। ગયા વર્ષે કેનેડાએ માત્ર 32% અરજીઓ રદ કરી હતી। વર્ષ 2023માં કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ શરૂ થયો હતો અને હવે ભારતીય વિદ્યાર્થીઓને ત્યારબાદ આ એક મોટો ઝટકો લાગ્યો છે। વિદેશ જવા ઈચ્છતા જે તમામ વિદ્યાર્થીઓ છે તેમના માટે આ માઠા સમાચાર છે, કારણ કે વિદ્યાર્થીઓનું સપનું તૂટ્યું છે। અને આ જ મુદ્દે ઇમિગ્રેશન એક્સપર્ટ પંકજભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। સર, સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું બીટીવી ન્યૂઝમાં। જે પ્રમાણે અત્યારની વિગતો સામે આવી છે કે જ્યાં જે પણ વિદ્યાર્થીઓ કેનેડા જવાનું સ્વપ્ન સેવીને બેઠા હતા તેમના માટે એક મોટો ઝટકો છે। આની પાછળનું એક સૌથી મુખ્ય કારણ શું છે? સૌથી પહેલા મુખ્ય કારણ એ છે કે આપણે જો બેકમાં જઈએ તો 2022 થી લઈને કોવિડ પછી જે છે ઇમિગ્રેશન પોલિસીઝ જે છે, કોવિડ પછી એ લોકો ઇમિગ્રેશન સિસ્ટમમાં એવું કર્યું કે જે સપોઝ 1 લાખ સ્ટુડન્ટ્સની કેપેસિટી હોય એની જગ્યાએ કેનેડિયન ઇમિગ્રેશને 3-4 લાખ સ્ટુડન્ટ્સને એ લોકોએ સ્ટુડન્ટ વિઝા આપી દીધા। અને ત્યારબાદ જે છે એ તમે જોયું હશે તો 2024-25માં હાઉસિંગ પ્રોબ્લેમ જે છે, ટેનન્સી પ્રોબ્લેમ છે, પછી જે છે એમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ છે, એ બધા કેટલા બધા હદે વધી ગયા। તો ઇમિગ્રેશનને ક્યાંક ને ક્યાંક તો કંટ્રોલ કરવાનું જ હતું। તો આ જે છે એ સિસ્ટમનો એક ભાગ છે। અને બીજું, જે સ્ટુડન્ટનું હવે પરમનન્ટ રેસિડન્સ નથી થતું, કારણ કે આટલા બધા સ્ટુડન્ટ્સને એ લોકો પરમનન્ટ રેસિડન્સ નથી આપી શકતા, એટલે ત્યાં જે સ્ટુડન્ટ્સ છે એ બધા જે છે આ રીતે ઇલીગલી કહી શકાય કે એ લોકો જે છે એ ફાઇલો કરે છે કે ભાઈ અમારે સ્પેસિફિક અમારા કન્ટ્રીમાં પ્રોબ્લેમ છે, આ બધો ઇસ્યુઝ છે। તો એના લીધે જે છે એપ્લિકેશનો જે છે તે થઈ રહી છે અને એ એપ્લિકેશનોના રિજેક્શન કરવા માટે હવે આ લોકોએ સિસ્ટમ જે છે આ રિસ્ટ્રિક્શન મૂકેલું છે। બિલકુલ સર, બીજો પ્રશ્ન એ કે જે પ્રમાણે અત્યારની જે પરિસ્થિતિ છે, એટલે ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે વર્ષોથી એ સ્વપ્ન જોતા હશે કે જેમને કેનેડા જવું છે। આ જે તણાવ છે, આ જે પરિસ્થિતિ છે એ કેટલા સમય સુધી રહી શકે છે અને આગળ એમાં કોઈ રાહત મળવાની શક્યતા? યુએસ અને કેનેડાની જો ચર્ચા કરીએ તો આવનારા 3 થી 4 વર્ષ મિનિમમ આ પ્રોબ્લેમ રહેવાનો, બીકોઝ ઓફ ટ્રમ્પની પોલિસી જે છે સિમિલરલી કેનેડાની ઇમિગ્રેશનની પણ સેમ ટ્રુડો વખતેની પોલિસી જે છે રિપીટ થઈ રહી છે। એટલે આવનારા 3 થી 4 વર્ષ સુધીમાં જે પણ સ્ટુડન્ટ્સ જશે એમને આ પ્રોબ્લેમ ફેસ કરવો પડશે। બિલકુલ, જેટલા પણ સ્ટુડન્ટ કે જે એવું વિચારતા હોય કે બહાર જવાનું સ્વપ્ન સેવીને બેઠા હોય એમના માટે એક મોટો ઝટકો છે। એમના માટે કોઈ પ્લાન બી તૈયાર રહેવો જોઈએ, એ માટે શું કહેશો? પ્લાન બી નો જો ઓપ્શન જોતા હોય તો ન્યુઝીલેન્ડ છે અને ઓસ્ટ્રેલિયા છે, એ 2 કન્ટ્રી છે જ્યાં પરમનન્ટ રેસિડન્સ વિઝા મળતા હોય છે। ટોટલ વર્લ્ડની અંદર જે પરમનન્ટ રેસિડન્સ વિઝા મળતા હોય છે એમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને ન્યુઝીલેન્ડ 4 કન્ટ્રી છે જે એજ્યુકેશન કમ્પ્લીટ કર્યા પછી પરમનન્ટ રેસિડન્સનો ઓપ્શન આપતા હોય છે। તો એનું ધ્યાનમાં રાખીને જો યુએસ અને કેનેડાને આપણે રિમૂવ કરીએ છીએ તો આપણી પાસે જે છે બેસ્ટ ઓપ્શન છે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને યુકે। આ 3 ઓપ્શન્સ માટે પ્લાન બી રાખવો જોઈએ। બિલકુલ સર, પ્રશ્ન બીજો એ કે જ્યાં તે વિદ્યાર્થીઓ અત્યારે રહી રહ્યા છે જે કદાચ વર્ક પરમિટ ઉપર પણ ગયા હોય અને જે કદાચ સ્ટુડન્ટ વિઝા ઉપર પણ ગયા હોય, તેમના માટે કોઈ ખતરો ખરો? તેમના માટે કોઈ સાવધાની રાખવાની જરૂરિયાત આ પરિસ્થિતિ દરમિયાન? આ પોલિસીની અંદર જો તમે જોશો તો જે રિસન્ટ કાલનું એનાઉન્સમેન્ટ છે એમાં એ લોકોએ એક પોઝિટિવ એક જ વસ્તુ કરી છે કે એ લોકોએ પરમનન્ટ રેસિડન્સ વિઝાનો જે પ્લાન છે એ વધાર્યો છે, રાઈટ? એટલે 2026ની અંદર જે છે એ 8% એ લોકો પરમનન્ટ રેસિડન્સ વિઝા વધારે આપવાના છે। 2,10,700 ટોટલ વિઝા એ લોકો આપવાના છે પરમનન્ટ રેસિડન્સ વિઝામાં। એટલે એક બાજુ જે ટેમ્પરરી રેસિડન્સ વિઝા છે જે આ સ્ટુડન્ટ્સ પણ કરી રહ્યા છે, રેફ્યુજીનો કેસ એ લોકો દાખલ કરી રહ્યા છે, કારણ કે એક ઓપ્શન છે કે તમે એઝ અ સ્ટુડન્ટ ગયા, તમારી 3 વર્ષની પરમિટ પતી પણ તમારે પરમનન્ટ રેસિડન્સ વિઝા નથી થતા, તો એ લોકો ઇલીગલી રેફ્યુજી ઇમિગ્રેશનનો કેસ દાખલ કરે છે, જે 6 મહિના, 8 મહિના, 1 વર્ષ ચાલે એ એક્સટેન્શન કરવા માટે કરે છે। આ વસ્તુ છે। બિલકુલ, આભાર સર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે।